Common financial mistakes entrepreneurs make. Don't forget this. Grow with sharks. This is our hashtag for the next 6 months. ચલો નંબર 1, મિક્સિંગ પર્સનલ એન્ડ બિઝનેસ ફાઇનાન્સીસ. ભેગું નહીં કરવાનું ક્યારે. સો મેની એન્ટરપ્રિન્યોર યુઝ ધ સેમ બેંક અકાઉન્ટ ફોર પર્સનલ એન્ડ બિઝનેસ એક્સપેન્સીસ. મારા નંબર ઉપર ગૂગલ પે ચાલુ છે, કરી દો ને પેમેન્ટ. ડોન્ટ ડુ ધીસ. તમારા બિઝનેસનું બિઝનેસ અકાઉન્ટ અલગ હોવું જોઈએ. Why is it a problem? Because you lose clarity on how much your business is actually earning and spending. Common bank account હોય તો ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ, એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલમાં આપણે ખરીદી કરતા હોઈએ ને એ કોમન એકાઉન્ટમાંથી ખરીદી થાય તો તમારા બિઝનેસના એક્સપેન્સીસ અપ એન્ડ ડાઉન કેટલા થાય છે, ઇન્કમ પ્રોફિટ એક્સપેન્સીસ કેટલા થાય છે એનું ટ્રેક રાખવું અઘરું પડે. ઇટ ઓલ્સો કોમ્પ્લિકેટ્સ ઓડિટિંગ, લીગલ મેટર્સ એન્ડ ફાઇનાન્શિયલ પ્લાનિંગ. સોલ્યુશન. Maintain a dedicated business account or credit card, which I am not a big fan of. Credit card બને ત્યાં સુધી યુઝ ના કરો. Use accounting software to track income and expenses. Number 2, ignoring cash flow. Focusing on only profit and loss, not cash availability. ઉધારીનો ધંધો કરી લીધો, પેપર ઉપર લખાઈ ગયું કે આટલાના પૈસા આવી ગયા, બટ એકચ્યુઅલીમાં આપણી પાસે કેશ ઓન હેન્ડ નથી અને જ્યારે ઇન્વેસ્ટમેન્ટની કે કાંઈ એક્સપેન્સની જરૂર પડે છે ત્યારે વી ડોન્ટ હેવ દેટ કેશ અવેલેબિલિટી. You might be profitable on paper but still go bankrupt if your cash flow is dried. Why is it a problem? Many small businesses fail because they don't plan for late payments. ઘણાનો સિઝનલ બિઝનેસ હોય તો સિઝનલ બિઝનેસમાં પણ તમારા બહુ બધા ઉઘરાણી લેવાની બાકી હોય, it becomes problem. Solution: monitor cash flows, inflows and outflows monthly. 3 to 6 monthsનું cash buffer રાખો if possible. Encourage advance payments. This is what I do. Difficult છે, but if you encourage advance payments, believe me, your business will grow exponentially. Underpricing. આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, which is I believe જે લોકો મારી સાથે કોન્ટેક્ટમાં છે they know I don't underprice. Setting prices too low is an attempt to attract more customers. આપણને એમ થાય આપણે કોમ્પિટિટર કરતાં ઓછા ભાવ રાખશું તો થોડું કસ્ટમર્સ આપણી પાસે વધારે આવશે, બટ આ શોર્ટ ટર્મ ફાયદો છે. લોંગ ટર્મમાં સસ્ટેનેબિલિટીનો ઇશ્યુ આવે જો તમારા પ્રાઇસીસ લોંગ હોય. વાય? બિકોઝ લો પ્રાઇસીસ ક્રિએટ અ પરસેપ્શન ઓફ લો ક્વોલિટી. ઘણાને એમ પણ થાય કે સસ્તું છે તો સારું હશે ને, આ આટલા ઓછા ભાવમાં કેમ છે, બજારમાં આટલા ભાવ છે. તો ઇટ બીકમ્સ ડિફિકલ્ટ ટુ ઇન્ક્રીઝ પ્રાઇસીસ લેટર. એક સેટ તમે પ્રાઇસ કરી દીધા પછી ત્યાંથી તમે ડબલ સુધી નહીં પહોંચી શકો. ઇટ ટેક્સ અ લોટ ઓફ ટાઈમ. માર્કેટમાં બધી ઇન્ફ્લેશનને કારણે બધા પ્રોબ્લેમ્સ, બધી વેલ્યુ વધે છે ને આપણે એક લેવલથી વધારે પ્રાઇસમાં જમ્પ કરશું, ઇટ બીકમ્સ ડિફિકલ્ટ. માર્જિન્સ ઓછા થતા જશે અને તમને કાંઈ પણ રીઇન્વેસ્ટમેન્ટ કરવું હશે તમારા બિઝનેસ માટે, ઇટ બીકમ્સ ડિફિકલ્ટ ઇફ યોર પ્રાઇસીસ આર લો. સોલ્યુશન: ફોકસ ઓન વેલ્યુ બેઝ પ્રાઇસિંગ. ચાર્જ ફોર એક્સપર્ટીઝ, રિઝલ્ટ્સ, નોટ જસ્ટ ધ ટાઈમ. એક વસ્તુ વિચ આઈ ફોલો, મારા એક મેન્ટર પાસેથી શીખેલું છે, આઈ એમ માય ઓનલી કોમ્પિટિશન. બીજા કોમ્પિટિટર શું કરે છે, ડોન્ટ લુક એન્ડ દેટ. તમે 6 મહિના પહેલાં, વર્ષ પહેલાં ક્યાં હતા અને આજે શું છો, ચાર્જ એકોર્ડિંગ ટુ દેટ. નો યોર કોસ્ટ ક્લિયરલી એન્ડ એડ અ હેલ્ધી પ્રોફિટ માર્જિન. Compete on value and experience, not on price. Over reliance on debt. બહુ લોન ઉપર ભરોસો, બહુ લોન ઉપર આધાર નહીં રહેવાનું. ટુ મચ બોરોડ મની આપણે લઈએ એક્સપાન્શન માટે ને પછી ધંધો ન ચાલે અને ઇટ બીકમ્સ ડિફિકલ્ટ ટુ પે ધ લોન્સ ઇન ઇન્ટરેસ્ટ. શરૂઆતમાં આપણને એમ લાગે કે એક સાથે પૈસા આવી ગયા, આપણે ઇન્વેસ્ટ કરી દીધું, બટ આપણા પ્રોફિટ પછી આપણને નહીં દેખાય. આપણે એટલો ઇન્ટરેસ્ટ અને આપણે લોન પેમેન્ટ કરતા રહેશું. તો ઘણી વખત જે કીધું ને, સિઝનલ ધંધો હોય એમાં ઇનકન્સિસ્ટન્ટ ઇન્કમ હોય. ઘણાના બિઝનેસ એવા હોય કે કોઈ સિઝનમાં સારો હોય, કોઈ સિઝનમાં ડાઉન હોય, તો એ ટાઈમે લોન ભરવી અઘરી થઈ જાય. ઘણા બધા લોન લઈ લીધું તો આપણી ક્રેડિટ પણ બગડે ઓબ્વિયસલી. સોલ્યુશન: બોરો ઓનલી ફોર ઇન્વેસ્ટમેન્ટ દેટ જનરેટ રેવન્યુ. ઇક્વિપમેન્ટ છે, માર્કેટિંગ છે, આ બધી વસ્તુ માટે તમે ક્યારેક લોન લીધી, ઓકે. ટુ પે ધ રેન્ટ, ટુ પે ધ સેલરીઝ, યુ શુડ નોટ બી ટેકિંગ ધ લોન્સ. ઇફ ઇટ ઇઝ ધેર દેન યુ શુડ ગેટ સમ હેલ્પ તમારા બિઝનેસ માટે. જો તમને સેલેરીઝ અને રેન્ટ માટે જો લોન લેવી પડે છે, દેન ઇટ્સ અ પ્રોબ્લેમ. નોટ પ્લાનિંગ ફોર ટેક્સીસ. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઇગ્નોરિંગ ટેક્સ પ્લાનિંગ અન્ટિલ ધ એન્ડ ઓફ ધ ફાઇનાન્શિયલ યર. છેલ્લે સુધી આપણે કોઈ ટેક્સ પ્લાનિંગ નથી કરતા અને એન્ડમાં પછી સીએનું માથું કહીએ અને સીએ આપણું માથું કહે કે જલ્દી રેકોર્ડ મોકલો. Many entrepreneurs spend without setting aside money for taxes, leading to last minute panic and penalties. Cash flow, credibility બધું એફેક્ટ થાય. Unpaid taxes can attract interest, even legal trouble. Solution: keep a separate account. દર મહિને થોડું એક સેપરેટ એકાઉન્ટમાં નાખતા જાઓ. એક ફિક્સ પર્સન્ટેજ સેટ કરો અને ટેક્સ માટે પ્લાનિંગ કરો. ટેક એન એડવાન્ટેજ ઓફ લીગલ ટેક્સ સેવિંગ ઇન્વેસ્ટમેન્ટ્સ. ત્યાંથી ડિડક્શન્સ મળે છે, ટ્રાય એન્ડ ગેટ ધેમ.
Consult a tax advisor, Priyan Maicha, he'll help. Lack of financial records, on paper બધું હોવું જોઈએ, ગટ ફિલિંગથી ના ચાલે, બુક કીપિંગ રાખવું જરૂરી છે. યુ કાન્ટ મેનેજ વોટ યુ કાન્ટ મેજર. નો ડેટા, પુઅર ડિસિઝન્સ, તમારી પાસે ડેટા જ નથી તો તમે ડિસિઝન નહીં લઈ શકો ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે અને ક્યાં બચાવવું છે. યુ કાન્ટ આઈડેન્ટિફાય વિચ પ્રોડક્ટ્સ એન્ડ સર્વિસીસ આર એકચ્યુઅલી પ્રોફિટેબલ. ઓન પેપર બધો ડેટા બુક કીપિંગ હોવું જોઈએ. ઇટ મેક્સ ઇન્વેસ્ટર કન્વર્ઝેશન, તમારી મોટું બિઝનેસ છે તો ઇન્વેસ્ટર્સને પણ તમારે બધું દેખાડવું પડે ઓન પેપર, એ નહીં હોય તો ઇટ બિકમ્સ ડિફિકલ્ટ, ઓડિટ ડિફિકલ્ટ થાય. રેગ્યુલર રેકોર્ડ્સ, સોફ્ટવેર ટેલી જેવા છે યુઝ કરો. પ્રોફિટ લોસ સ્ટેટમેન્ટ મંથલી કરો. એકાઉન્ટન્ટ હાયર કરો. ઇટ્સ એન ઇન્વેસ્ટમેન્ટ, નોટ એન એક્સપેન્સ. નો ઇમરજન્સી ફંડ ઓર ઇન્સ્યોરન્સ, એવું ધારીને બેઠા કે કંઈ ખરાબ થશે જ નહીં, એવું ના હોવું જોઈએ. મોસ્ટ એન્ટરપ્રિનર્સ આર સો ફોકસ્ડ ઓન ગ્રોથ દેટ દે ફોરગેટ ટુ રિસ્ક પ્રોટેક્શન. અનફોર્સીન ઇવેન્ટ, આગ લાગી ગઈ, ઇલનેસ થઈ, ઇક્વિપમેન્ટ બગડી ગયા, સ્ટાફ જતો રહ્યો, ઘણી વખત બિઝનેસ ઉપર આની બહુ મોટી અસર પડે. તમારી પાસે ઇન્સ્યોરન્સ નથી, બેકઅપ નથી, હેલ્થ ઇન્સ્યોરન્સ નથી, એ ના ચાલે. 3 થી 6 મહિનાનો ઓપરેટિંગ એક્સપેન્સ દરેકના એકાઉન્ટમાં હોવું જોઈએ. ગેટ ઇન્સ્યોરન્સ ફોર કી એસેટ્સ, બિઝનેસ લાયબિલિટી, ઇવન પર્સનલ હેલ્થ. આપણી પાસે પિયુષભાઈ, અપૂર્વભાઈ છે, ગેટ હેલ્પ ફ્રોમ ધેમ. સો ટુ સમરાઇઝ એવરીથિંગ, મિક્સિંગ પર્સનલ એન્ડ બિઝનેસના બંને એકાઉન્ટ અલગ રાખો. કેશ ફ્લો, ઉધારીનો ધંધો બંધ કરો. અંડર પ્રાઇસિંગ ના કરો. બહુ લોન લીધા ના કરો. ક્રેડિટ કાર્ડ યુઝ ના કરો. પ્લાન ફોર ટેક્સ એવરી મંથ. ફાઇનાન્શિયલ રેકોર્ડ, બુક કીપિંગ હોવું જોઈએ. ઇમરજન્સી ફંડ્સ હોવા જોઈએ. ઇન્સ્યોરન્સ હોવું જોઈએ. Managing our business finances better not only keeps our companies healthy but also strengthens our reputation in BNI. A financially stable business owner is a dependable referral partner, and that's how we all grow together. Let's grow with sharks. Thank you so much.